एजुकेशन का सबसे उज्जवल दीप, यहाँ हंसते खेलते बने फ्यूचर सुरक्षित। अल्फा के छांव तले शिक्षा की लहर चले, कुछ कर दिखाने का सपना हर स्टूडेंट में पले। एजुकेशन का सबसे उज्जवल दीप, अल्फा विद्या संकुल, जहां हर स्टूडेंट को मिले एक ब्राइट फ्यूचर। વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે પૂર્ણકાળમાં પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ વિશે આગળ વધીશું. પણ એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળ પૂરો કરેલો, ચાલુ ભવિષ્યકાળ એમનું ઔપચારિક વાત કરવાનું મેં તમને વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ ભવિષ્યકાળની ઔપચારિક વાત કરી અને પછી આપણે પૂર્ણકાળમાં જશું. તો હાઇલાઇટ આપણે અત્યારે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ એની વાક્યરચના કરતા પ્લસ સેલ અથવા વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. એનું તમે નકાર કરો તો કરતા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. મિત્રો અને આપણે આમ પણ લખી શકીએ સેલ બી વિલ બી. મેં અહીં એમ લખ્યું છે સેલ અથવા વિલ પ્લસ બી, એટલા માટે કે નકર કરતી વખતે તમને પ્રોબ્લેમ ન થાય. સેલ બી વિલ બી તમે ભેગું લખો તો નોટ તમને સેલ બી પછી મૂકવાનું મન થાય તો ખોટું પડે. સેલ કે વિલ પછી નોટ આવવું જોઈએ. જ્યારે તમે પ્રશ્નાર્થ કરો ત્યારે સેલ વિલ ના આગળ લઈ લો તો સેલ વિલ પ્લસ કરતા પ્લસ ક્રિયા બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. માત્ર સેલ વિલ ને જ આગળ લેવાનું, બી અંદર વાક્યની વચ્ચે જ રહેશે. આ થયું વિધાન, નકાર અને પ્રશ્નાર્થ. આ વિધાન વાક્ય રચના હતી, આ નકાર વાક્ય રચના હતી અને આ પ્રશ્નાર્થ વાક્ય રચના હતી. વપરાય ક્યારે એના માટે આપણે વાત કરીએ કે ચાલુ ભવિષ્યકાળ વપરાય ક્યારે. આ વર્તમાન સમય બિંદુ છે. ભવિષ્યના કોઈ ચોક્કસ સમય બિંદુ એ ક્રિયા ચાલુ હશે એવું કેવું હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળ વપરાય. જેમ કે હું અહીંથી બોલું છું, આ વર્તમાન સમય બિંદુ છે, આમ ભવિષ્ય છે, આમ ભૂતકાળ છે. હું અહીંથી બોલું છું કે આવતીકાલે સવારે 9 વાગ્યે, આ ભવિષ્યનું ચોક્કસ સમય બિંદુ છે. આવતીકાલે સવારે 9 વાગ્યે હું પુસ્તક વાંચી રહ્યો હઈશ, મારી પુસ્તક વાંચવાની ક્રિયા ચાલુ હશે. તો ભવિષ્યના એક ચોક્કસ સમય બિંદુએ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા ચાલુ ભવિષ્યકાળ વપરાય. જેનું આપણે એક એક્ઝામ્પલ અંગ્રેજીમાં લખી અને આ ટોપિક પૂરો કરશું. આઈ શેલ બી, આઈ શેલ બી, શેલ કે વિલ પછી બી લેવાનું છે એટલે આઈ શેલ બી રીડિંગ a book, I shall be reading a book at 9 a.m. tomorrow. At 9 a.m. tomorrow. મિત્રો આ તો ચાલુ ભવિષ્યકાળ, એટલા માટે મેં ટૂંકમાં બતાવી દીધો છે કે જે 12મા ધોરણ સુધી ક્યાંય પૂછાતો નથી, છતાં પણ આપણે 12 કાળ પૂરા કરવાના છીએ. તો 12 કાળમાંનો આ એક કાળ વિશે તમે ઔપચારિક જાણકારી તમે ધરાવતા હોવા જોઈએ. એટલે આપણે એને હાઇલાઇટ, એની વાક્યરચના, આ એનું એક ઉદાહરણ અને આ એનું ગ્રાફમાં કેમ સમજવાનું છે એ. એટલે કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમય બિંદુએ ક્રિયા ચાલુ હશે એવું કેવું હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળ વપરાય. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ તરફ જઈ રહ્યા છીએ, જે આપણો આજનો મેન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ. તો જોઈએ, અત્યાર સુધીમાં આપણે ત્રણેય ચાલુ કાળ શીખ્યા, હવે આપણે ત્રણેય પૂર્ણ કાળ શીખવાના છીએ. અને આ ત્રણેય પૂર્ણ કાળમાં પહેલા આપણે શરૂ કરીએ છીએ પૂર્ણ વર્તમાન
કાળ. કોઈ પણ કાળ હોય તો એની વાક્ય રચના અને એના રૂપ આપણને આવડતા હોવા જોઈએ. તો એની વાક્ય રચનામાં માની લો કે વિધાન વાક્ય રચના લઈએ, નકાર લઈએ અને પ્રશ્નાર્થ લઈએ તો કેવું આવશે એ જોતા જઈએ. કરતા, કરતા પછી ટુ હેવ ના રૂપ આવે વર્તમાન કાળના, એટલે કે હેવ કે હેઝ આવે. તો કરતા પછી હેવ અથવા હેઝ પ્લસ V3 આવે પ્લસ કર્મ આવે પ્લસ અન્ય શબ્દો આવે. એ રીતે આપણે આનું નકાર કરીએ તો કરતા પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ, હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ, હવે આપણે આ હેવેસ પછી અહીં નોટ લઈ લીધું ને, પછી V3 લેવાનું પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ નોટ ક્યાં આવે છે એ બરાબર જુઓ. નોટ ક્યાં આવે છે એ નોટ કરો. હવે પ્રશ્નાર્થ તો હેવેઝને આપણે આગળ લઈ લેશું. તો હેવ કે હેઝ, હેવ કે હેઝ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કર્મ અને અન્ય શબ્દો તો ખરા જ. આ તો એની વાક્ય રચના. હવે આ વાક્ય રચનાના આધારે આપણે રૂપ પણ બનાવી શકીએ. તમે જાણો છો રૂપ. ટુ ગો ક્રિયાપદના લેશું, જવું. એમાં એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ હેવ. હવે ગોનું V3 લેવાનું. આઈ હેવ ગોન. બહુવચનમાં આઈનું બહુવચન વી હેવ ગોન. You have gone. You have gone. He, she, it. આ ત્રણેયને હારે હેઝ આવશે. હેઝ ગોન. અને આ ત્રણેયનું બહુવચન થાય they have gone. આ તૈયાર રૂપ. કોઈ પણ કાળ હોય એના રૂપ આપણને આવડતા હોય. જે અપૂર્ણ વર્તમાન કાળ છે, એક ક્રિયાપદ લઈએ ગો, તો એના આપણે રૂપ આવા લખ્યા છે. આઈ હેવ ગોન, વી હેવ ગોન, યુ હેવ ગોન, યુ હેવ ગોન, ઇટ હેઝ ગોન, ધે હેવ ગોન. આનું નકાર કરવું હોય તો આપણે અહીંયા હેવ કે હેઝ પછી નોટ લઈએ. એમ રૂપમાં પણ હેવ કે હેઝ પછી નોટ લ્યો એટલે નકાર થાય. આઈ હેવ નોટ ગોન, વી હેવ નોટ ગોન, યુ હેવ નોટ ગોન, યુ હેવ નોટ ગોન, ઇટ હેઝ નોટ ગોન, ધે હેવ નોટ ગોન. પ્રશ્ન જ કરવું હોય તો આપણે હેવ કે હેઝ ને અહીં આગળ લઈ લીધું છે અહીંથી ઉપાડીને. તો હેવ આઈ ગોન, હેવ વી ગોન, હેવ યુ ગોન, હેવ યુ ગોન, હેઝ હી સી ઇટ ગોન, હેવ ધે ગોન. આવા કોઈ પણ ક્રિયાપદને લઈને એના રૂપ બનાવી શકાય. આમાં V3 લેવાનું હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના થઈ. મિત્રો, આ વાક્ય રચના આપણને પાક્કી હોવી જોઈએ. આ વાક્ય રચના અને રૂપ જો તમારે પાકા હોય તો જ તમે આગળ વાક્ય તમારી રીતે બનાવી શકો. કોઈ પણ કાળની વાક્ય રચના અથવા રૂપ બેમાંથી એક આપણને પાકું ન હોય તો આપણાથી વાક્ય બને નહીં, નહીં ને નહીં જ. અને જો તમે દરેકે દરેક કાળની વાક્ય રચના પાકી કરી લ્યો તો તમારાથી વાક્ય બને ને બને જ. જો તમે ક્યાંય અટકો તો ક્યાં? તો કે ક્રિયાપદના V2માં, V3માં કે ING વાળા રૂપમાં કે કોઈ સ્પેલિંગ મિસ્ટેકમાં. બાકી તમારાથી વાક્ય બને જ. પણ એના માટે તમે રૂપ પાકા કરો. માની લો કે ટુ ગો તો એનું વેન્ટ અને એનું ભવિષ્યકાળ, એનું ભૂતકૃદંત ગોન, આખું ગો વેન્ટ ગોન. તો આ V1 V2 V3 થયા. આ રીતે તમે પાકા કરો તો સહેલું પડે.
હવે આ પૂર્ણ વર્તમાન કાળ વપરાય ક્યારે એના વિશે વાત કરશું. પૂર્ણ વર્તમાન કાળના મુખ્ય બે ઉપયોગ છે. એમાંનો પહેલો ઉપયોગ જોશું, ક્યારે વપરાય. તો બરાબર જોતા જજો. નજીકના ભૂતકાળમાં કોઈ એક ક્રિયા પૂરી થઈ હોય, કોઈ એક ક્રિયા પૂરી થઈ હોય, પૂરી થઈ ગઈ હોય અને નજીકના ભૂતકાળમાં કોઈ એક ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને વર્તમાનમાં તે ક્રિયાની અસર ચાલુ હોય ત્યારે. નજીકના ભૂતકાળમાં કોઈ એક ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને વર્તમાનમાં તે ક્રિયાની અસર ચાલુ હોય ત્યારે. આપણે આ વાતને થોડુંક ફિગરથી સમજીએ. આ નજીકનો ભૂતકાળ છે. મેં તમને પહેલા લેક્ચરમાં આ જ ઉદાહરણ સમજાવ્યું હતું, પણ કોઈ મિત્રોએ પહેલો લેક્ચર અટેન્ડ ન કર્યો હોય તો એના માટે અત્યારે પૂર્ણ વર્તમાન કાળ છે, તો પૂર્ણ વર્તમાન કાળનું એ જ ઉદાહરણ હું સમજાવી રહ્યો છું, એટલા માટે કે એ સમજવામાં એકદમ સહેલું છે. અહીંયા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને આ સમય બિંદુ, એટલે આપણે બોલતા હોય એ સમય બિંદુ થયું. આ સમય બિંદુએ પૂરી થઈ ગયેલી ક્રિયા, આ ક્રિયા કેવી છે? પૂરી થઈ ગયેલી છે. કયા સમય બિંદુએ? આ સમય બિંદુએ. આપણે આ સમય બિંદુએ બોલીએ છીએ એ વર્તમાન સમય બિંદુ છે. અને આ સમય બિંદુએ પૂર્ણ થઈ ગયેલી ક્રિયા, એટલે કે વર્તમાન સમય બિંદુએ પૂર્ણ થઈ ગયેલી ક્રિયા એટલે પૂર્ણ વર્તમાન કાળ. મેં બહુ સરસ એક ઉદાહરણ આપ્યું હતું. એ અને બી બંને મિત્રો છે. આ બે નક્કી કરે છે કે આપણે રાતના 10 થી 1ના શોમાં સૂરજ મલ્ટીપ્લેક્સ છે મૂવી જોવા જવું છે. 10 થી 1નો શો. બી કહે છે તું જમીન 9:30 મારે ઘરે આવી જાજે. એ છે જમીન 9:30 બીની ઘરે પહોંચે છે. બીની ઘરે ડાઇનિંગ ટેબલની ફરતે બધા સભ્યો જમે છે. જેવો એ આવે છે એટલે સ્વાભાવિક છે એના મમ્મી બીના એને બોલાવે છે કે એ હાલ બેટા જમવા. અહીંયા ભજીયા પાર્ટી હાલે છે, હાલ 2 ભજીયા, મજા આવશે. એ અહીંથી જવાબ આપે છે. અહીંયા પહોંચીને આ ડાઇનિંગ ટેબલે જે વાતચીત હાલે છે ને એ અહીં ફિગરમાં સમજવાનું છે. અહીંયાના મમ્મી એમ કહે લે બેટા બેસી જા 2 ભજીયા. એ જે વાક્ય બોલે છે ને એ એવું કહે છે, ના માસી તમે જમો, મેં હમણાં જ ખાધું છે. આ સમય બિંદુ એ બોલે છે કે મેં અહીંયા બોલે છે મેં હમણાં જ ખાધું છે. ખાવાની ક્રિયા એને નજીકના ભૂતકાળમાં પૂરી કરી નાખી છે અને આ વર્તમાન સમય બિંદુએ આ ક્રિયાની અસર ચાલુ છે, એટલે કે જમી શકે એમ નથી પાછો. તો નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, જમવાની ક્રિયા એ નજીકના ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી અને વર્તમાનમાં તે ક્રિયાની અસર ચાલુ છે, એટલે કે આ સમય બિંદુએ આની અસર ચાલુ છે. તો આવી વાત કરીએ ત્યારે આ ક્રિયા વર્તમાન સમય બિંદુએ પૂર્ણ થઈ ગયેલી એટલે પૂર્ણ વર્તમાન કાળ. આ એનો ઉપયોગ છે. આપણે એને અંગ્રેજીમાં લખશું. I have eaten just now. I have eaten just now. મેં હમણાં જ ખાધું છે. જસ્ટ નાવ એટલે શું થાય? હમણાં જ. બીજો ઉપયોગ છે નજીકના ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય, નજીકના ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય અને વર્તમાનમાં તે ક્રિયા
ચાલુ હોય ત્યારે જો વાક્ય બોલવામાં આવે તો એ પૂર્ણ વર્તમાન કાળનું આવે. ફોર એક્ઝામ્પલ થોડીક આપણે સ્ટોરી બનાવીએ, કારણ કે સ્ટોરી બનાવવાથી તમને જે વાત સમજાશે ને એવી સીધું એક્ઝામ્પલ લખવાથી નહીં સમજાય. જનરલી આપણે એવી હેબિટથી ભણેલા છીએ કે એક્ઝામ્પલ હોય ને એનું ઇંગ્લિશ કરી નાખવામાં આવે, પણ એક્ઝામ્પલ કેવા સંજોગોમાં બોલાતું હોય છે એ હું તમને આખી એક સ્ટોરી નાની એવી વાત કરી, એક વાત ઊભી કરી અને એમાં પૂર્ણ વર્તમાન કાળનું એક્ઝામ્પલ બોલીશ અને પછી એનું ઇંગ્લિશ થશે. જોઈએ, માનો મેં તમને એમ કીધું હોય કે ક્યારેક આવો મારી ઘરે, આવો એ બાજુ નીકળાવો જુનાગઢમાં ઝાંઝડા રોડ પર, તો હું ત્યાં જ રહું છું. અને ભવિષ્યમાં તમે ક્યારેક બરાબર ઝાંઝડા રોડ ઉપર આવ્યા કોઈ પ્રસંગમાં, બપોર પછી તમે ફ્રી છો, એ પ્રસંગમાં આવ્યા પછી 5 વાગ્યે તમને યાદ આવે અચાનક કે સાહેબ બહુ કહેતા હોય હું આ રોડ ઉપર રહું છું, તો આવો મારી ઘરે, એડ્રેસ આપ્યું હતું, હાલો આપણે જઈએ. 5 વાગ્યે રવિવાર છે, 5 વાગ્યે હું અને મારા વાઈફ અમે બંને અમારી કાર લઈને ફરવા નીકળી ગયા છે ભવનાથ બાજુ. 5:30 તમે અમારી ઘરે પહોંચો છો, કારણ કે તમને યાદ આવ્યું અચાનક કે સર બહુ કહેતા હોય ને આવો અમારી ઘરે, તો હાલો આપણે એના વિસ્તારમાં જ આવ્યા છીએ તો સાહેબને મળતા જઈએ. હવે તમે અમારો એપાર્ટમેન્ટમાં ફ્લેટ ગોતીને ત્યાં પહોંચશો, ડોરબેલ વગાડશો, અમે તો ઘરે છીએ નહીં, મારા ફાધર છે એ ડોર ઉઘાડશે. જેવું ડોર ખોલશે એટલે તમે પૂછશો તુલસિયા સર છે? મારા ફાધર જે વાક્ય બોલે છે બરાબર સમજો શું બોલે છે. ના બેટા, તેઓ ફરવા ગયા છે, તેઓ ફરવા ગયા છે. મારા ફાધરે જે વાક્ય બોલ્યું ને એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું બોલ્યા. તેઓ ફરવા ગયા છે, એનો ઉપયોગ આ છે નજીકના ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય અને વર્તમાનમાં તે ક્રિયા ચાલુ હોય ત્યારે. નજીકના ભૂતકાળમાં એટલે કે 5:30 તમે મારી ઘરે પહોંચ્યા છો અને 5:30 તમે એમ પૂછો છો કે સર છે અને અમે ફરવા ગયા છે 5 વાગ્યે, એટલે ફરવા જવાની શરૂઆત નજીકના ભૂતકાળમાં 5 વાગ્યે શરૂ થઈ છે ફરવા જવાની ક્રિયા, અને વર્તમાનમાં એ ક્રિયા ચાલુ હોય. એનો મતલબ કે તમે 5:30 જ્યારે પૂછો છો ત્યારે મારા ફાધર જે જવાબ આપે છે એ વર્તમાન છે અને એ વર્તમાનમાં એ ક્રિયા શરૂ છે, ચાલુ છે, અમે તો હજી ફરી જ છીએ 5:30. આવી ક્રિયા દર્શાવી હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય. તો એનું અંગ્રેજી આપણે કરવું હોય તો મારા ફાધર આવું વાક્ય બોલશે, they have. હવે એક ફ્રેઝ છે ટુ ગો ફોર અ વોક, જેનું ગુજરાતી થાય ફરવા જવું, ફરવા જવું. હવે આપણે એને વાક્યમાં વાપરશું તો they have gone for a walk. They have gone for a walk. આ ગો ફોર એ વોક ને આપણે આનું V3 વાપર્યું, બાકીનું બધું એમને લખ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. તો મિત્રો આ બે એના ઉપયોગ છે. અને ઓળખ બતાવતા શબ્દો છે એ બધા કેમ વાપરવા એ અગત્યનું છે, આપણે એ જોઈએ. ઓળખ બતાવતા શબ્દો જેને ઇન્ડિકેટર કહેવાય છે, આપણે ઓળખ કરીને લખીએ તો ઓળખ બતાવતા શબ્દો જોતા જાજો. ઓલરેડી, ક્યારનુંય, ક્યારનુંય, જસ્ટ, હમણાં જ, એવર, કદી, નેવર, કદી નહીં, ઓલરેડી, જસ્ટ, એવર, નેવર, ઓલવેઝ,
હંમેશા, ઓફન, વારંવાર, અવારનવાર આપણે કહીએ ને એ બધા શબ્દો એટલે કે કુલ 6 છે. 1 2 3 4 5 ને 6. આ 6 વાક્યમાં V3 ની આગળ મૂકવામાં આવે છે. ક્યાં? V3 ની આગળ. આ યાદ રાખવાનું છે. હવે આપણે આ બધાના એક એક એક્ઝામ્પલ હું ગુજરાતી બોલતો જઈશ, ઇંગ્લિશ લખતો જઈશ. ઓલરેડી વાળું આપણે એક ઉદાહરણ લઈએ કે મેં ક્યારનું મારું ગૃહ કાર્ય લખી નાખ્યું છે. મેં ક્યારનું મારું ગૃહ કાર્ય લખી નાખ્યું છે. આપણે એનું ઇંગ્લિશ કરશું તો આઈ હેવ. હવે V3 આવશે એની પહેલા મારે ઓલરેડી લઈ લેવાનું છે. તો આઈ હેવ ઓલરેડી written my homework. બીજું ઉદાહરણ લઈએ, જસ્ટ વાળું. મેં હમણાં જ ચા પીધી છે. આપણે મેં નહીં, કોઈ બીજાનું ઉદાહરણ લઈએ. અમે હમણાં જ ચા પીધી છે. તો અમે માટે we have just taken tea. We have just taken tea. આ બધા શબ્દો ક્યાં આવે છે એ જુઓ. આ ઓલરેડી આ હેવ અને આ V3 એની વચ્ચે આવે છે. આ જસ્ટ, આ હેવ અને આ V3 એની વચ્ચે આવે છે. આ હેવ અને V3 ની વચ્ચે આવે છે. એવર વાળું, એવર મોટા ભાગે પ્રશ્નાર્થ વાક્યમાં આવે. તમે કદી પવન જોયો છે? હવે આ વાક્યનું આપણે અંગ્રેજી કરશું કે તમે કદી પવન જોયો છે? તો ક્વેશ્ચન વાક્ય છે એટલે હેવ કે એસ આગળ આવશે. હેવ યુ એવર સીન ધ વિન્ડ? હેવ યુ એવર સીન ધ વિન્ડ? હવે આપણે લેશું ચોથું વાક્ય. મેં કદી ચા ચાખી નથી. નેવર એટલે નકાર બતાવે, તમને ખબર જ છે. મેં કદી ચા ચાખી નથી. આઈ હેવ નેવર ટેસ્ટેડ ટી. આઈ હેવ નેવર ટેસ્ટેડ ટી. મેં કદી ચા ચાખી નથી. તેણીએ મને અવારનવાર મદદ કરી છે. તેણીએ સી હેઝ, સોરી આપણે ઓલવેઝ વાળું લેવું છે, અવારનવાર વાળું નેક્સ્ટ ક્રમમાં લઈએ. તેણીએ હંમેશા મને મદદ કરી છે. તેણીએ હંમેશા મને મદદ કરી છે. તો સી હેઝ ઓલવેઝ હેલ્પ્ડ મી. તમે તેને અવારનવાર બોલાવ્યો છે. અથવા તમે વધારે પ્રોપર લ્યો તો તમે તેને અવારનવાર માર્ગદર્શન આપ્યું છે. તો યુ હેવ ઓફન ગાઈડેડ હિમ. મિત્રો આ 6 માં તમારે નોટ આ કરવાનું છે કે આ એવર પ્રશ્નાર્થ હતું એટલે હેવ આગળ આવી ગયું છે. આ હેવ, આ નેવર, આ V3, આ હેઝ, આ ઓલવેઝ, આ V3. ઓલવેઝ ક્યાં આવ્યું એ નોટ કરો. આ હેવ, આ ઓફન ક્યાં આવ્યું એ નોટ કરો. આમાં જોશો V3 ની આગળ, 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 V3 ની આગળ પ્રશ્નાર્થ હોય તો એવું કે આગળ આવે, સ્વાભાવિક છે. તો આ
ઓળખ પૂરી થઈ. હવે એવી આપણે ઓળખ જોઈએ કે જે વાક્યના અંતે લખાતી હોય. જોજો. યટ, હજુ સુધી. ટીલ નાવ એટલે હજુ સુધી. સો ફાર એટલે હજુ સુધી. રિસન્ટલી તાજેતરમાં. તાજેતરમાં. ઇન રિસન્ટ ટાઈમ. ઇન રિસન્ટ ટાઈમ જેનું ગુજરાતી પણ તાજેતરમાં એમ થાય. અને યટ તો આપણે લઈ લીધું. જસ્ટ નાવ રહે છે. જસ્ટ નાવ હમણાં જ. જસ્ટ એટલે હમણાં થાય, ખાલી જસ્ટ હોય તો, અને જસ્ટ નાવ હોય તો હમણાં જ થાય. પણ જસ્ટ હોય તો વિધરીની આગળ લખાય, અને જસ્ટ નાવ હોય તો એ વાક્યના અંતે લખાતું હોય છે. જોઈએ 1 2 3 4 5 6. આ પણ 6 છે. આ 6 ના આપણે એક્ઝામ્પલથી સમજીએ. ગુજરાતી બોલતો જઈશ, ઇંગ્લિશ લખતો જઈશ. બરાબર ધ્યાન આપજો. ખાસ કરીને ક્યાં વપરાય છે એ આપણે જોવાનું છે. તો આ બધા શબ્દો વાક્યના અંતે વપરાય. ક્યાં વપરાય? વાક્યના અંતે. જોતા જઈએ. યટ વધારે પડતું નકાર વાક્યમાં વપરાય ને હકાર વાક્યમાં ટીલ નામ ને સો ફાર વધારે પડતું વપરાતું હોય છે. કોમનલી આવું હોય છે. પેલું ઉદાહરણ, તે હજુ શાળાએથી પાછો ફર્યો નથી. નેગેટિવ સેન્ટેન્સ છે. તે હજુ શાળાએથી પાછો ફર્યો નથી. He has not returned from school yet. બીજું ઉદાહરણ લઈએ. ટીલ નાવ કે સો ફારનું. આપણે હજુ સુધી રાસાયણિક ખાતરોની આયાત કરી છે. આયાત કરવી એક ક્રિયાપદ છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એક્સપોર્ટ એટલે નિકાસ કરવી અને ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. આપણે અહીંયા ઇમ્પોર્ટ લેશું. IMPORT. જોઈએ આપણે એટલે આપણા દેશ માટે વાપરેલું છે. વી હેવ ઇમ્પોર્ટેડ. We have imported chemical fertilizers. રાસાયણિક ખાતર. Chemical fertilizers. So we have imported chemical fertilizers. We have imported chemical fertilizers so far અથવા ટીલ નાવ. બેનું એક જ એક્ઝામ્પલમાં લઈ લઉં છું. આમાં આપણે યટ લીધું, આમાં સો ફાર ને ટીલ નાવ. રિસન્ટલી શ્રીમાન બારડે તાજેતરમાં એક નવી કાર ખરીદી છે. શ્રીમાન બારડે તાજેતરમાં એક નવી કાર ખરીદી. તો મિસ્ટર બારડ has bought Mr. Barad has bought
અ ન્યૂ કાર, અ ન્યૂ કાર. રિસન્ટલી અહીંયા લખીએ, રિસન્ટલી અથવા ઇન recent time. Just now. તે હમણાં જ ગયો છે. He has gone just now. આ just now, આ in recent time, આ recently. આ બધા વાક્યોના અંતે આવ્યા એ નોટ કરો. વાક્યના અંતે આવ્યા. બધાનું સ્થાન જુઓ ક્યાં છે વાક્યના અંતે. તો તમારે યાદ રાખવું પડે કે આ બધા શબ્દોનો જ્યારે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે આ બધા શબ્દો વાક્યના અંતે આવે. તો ઓર 6 ઓળખ આપણે પૂરી કરી. કુલ 12 ઓળખ પૂરી થઈ. હજુ 4 અગત્યની ઓળખ બાકી છે. અગત્યની શબ્દ એટલે વાપરું છું કે આ ક્યાંય તમને કામ આવે કે ના આવે, પણ હવે પછીની 4 જે ઓળખ આવી રહી છે એ તમને ધોરણ 10, 11 અને 12માં બોર્ડની પરીક્ષામાં લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે. એટલે બરાબર સમજજો. સિન્સ જેનું ગુજરાતી થાય થી. ફોર જેનું ગુજરાતી થાય થી. સિન્સ વેન જેનું ગુજરાતી થાય ક્યારથી. હાઉ લોંગ જેનું ગુજરાતી થાય કેટલા સમયથી. બરાબર સમજજો. સિન્સ એટલે થી, ફોર એટલે થી, સિન્સ વેન એટલે ક્યારથી, હાઉ લોંગ એટલે કેટલા સમયથી. આના લેંગ્વેજ ફંક્શન હું સામે લખી દઉં છું, જરાક જોજો. આ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ધોરણ 10, 11 અને 12 માટે અગત્યનો આ જે હું ફંક્શન લખું છું ને એ તમને પૂછાય. પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે. અને એને પીરિયડ ઓફ ટાઈમ પણ કહેવાય. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય થાય. ચોક્કસ સમય. અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. સિન્સ વેન ક્યારથી. તો આ પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે. પોઈન્ટ ઓફ ટાઈમ. અને આ ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. આ પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય જાણવા. આ ડ્યુરેશન ઓફ ટાઈમ સમયગાળો જાણવા. હવે મિત્રો આ બે પોઈન્ટ ઓફ ટાઈમના ઉદાહરણ છે. તમે જોઈ શકો છો કે આ બેની સામે મેં પોઈન્ટ ઓફ ટાઈમ લીધું છે. અને આ બે ફોર અને હાઉ લોંગ એ બંને ડ્યુરેશન ઓફ ટાઈમના ઉદાહરણ છે. આ બંને પહેલા હું તમને સિન્સ અને ફોર સમજાવીશ અને પછી તમને અહીંયા એના સેન્ટેન્સ સમજાવું. સિન્સ, ફોર.
માની લો કે મારે એમ કેવું હોય કે હું સવારના 9 વાગ્યાથી અહીં આવ્યો છું. હું સવારના 9 વાગ્યાથી અહીં આવ્યો છું. તો સવારના 9 વાગ્યાથી, તો થી માટે હું સિન્સ લઈ કે ફોર એ શીખવાનું છે આપણે. પહેલેથી બરાબર રેડી થઈને યાદ રાખતા જાઓ, સમજતા જાઓ. માની લો કે એમ કહું કે 2009 થી 2009 થી, તો આગળ શું આવશે? સિન્સ આવશે. 2009 હશે તો આગળ સિન્સ લાગશે. એનું રીઝન શું? ચોક્કસ સમય છે સિન્સ. હું એમ કહું કે જાન્યુઆરીથી, તો એની આગળ એ સિન્સ લાગશે, કારણ એક ચોક્કસ મહિનો છે. હું એમ કહું કે ફ્રાઈડેથી, એની આગળ એ સિન્સ લાગશે. હું એમ કહું કે 9 AM થી, તો એની આગળ એ સિન્સ લાગશે. હું એમ કહું કે 9:30 અથવા 34 AM થી, તો એની આગળ પણ સિન્સ લાગશે. ક્યાં સિન્સ આવ્યું અને ક્યાં ફોર આવશે એ આપણે શીખવાનું છે. જોજો, સિન્સ, જો કોઈ ચોક્કસ વર્ષનો ઉલ્લેખ હોય તો સિન્સ આવે, કોઈ ચોક્કસ મહિનાનો ઉલ્લેખ હોય તો સિન્સ આવે, કોઈ ચોક્કસ દિવસનો એટલે કે વારનો ઉલ્લેખ હોય તો સિન્સ આવે. આની જગ્યાએ કોઈ ડેટ હોય ને તો પણ, માની લો કે હું અહીં ઓબ્લિકમાં લખું કે ફ્રાઈડે, આજે વાર છે માની લ્યો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, તો આપણે એમ માની લઈએ કે આજે સોમવાર છે. આજે સોમવાર છે, તો અહીંયા શુક્રવાર છે. તો આજે સોમવાર હોય તો 2 દિવસ પહેલાની વાત થઈ, શુક્ર, શનિ, રવિ, એટલે 3 દિવસ થયા, તો 3 days એનો સમયગાળો થયો. શુક્રવારથી બોલું કે 3 દિવસથી બોલું, બેયનો મતલબ એક જ થાય. હું સોમવારે બોલું ને ત્યારે, જો હું સોમવારે એમ બોલું કે શુક્રવારથી, અથવા હું એમ કહું કે 3 દિવસથી, તો શુક્રવારથી અથવા 3 દિવસથી, બેયમાં સરખું જ આવે. જોઈએ આપણે એક એક ઉદાહરણ લેતા જઈએ. હું તમને કહેવા એમ માગતો હતો કે અહીંયા માની લો કે હું 18 મે લઉં તો પણ ચાલે. હવે એક એકને આપણે ફોરમાં ફેરવવું છે. ફોરમાં ફેરવવા માટે ફોર પછી આ જ વસ્તુને મારે, હું એમ કહું કે 2009 થી આ શાળામાં હું આવ્યો છું, એને બદલે મારે ચોક્કસ વર્ષ ના બોલવું હોય, સમયગાળો બોલવો હોય, તો હું શું કરીશ? તો કે સમયગાળામાં ફેરવીશ. તો 2009 અને 2020, અહીંથી હું આમ સમયગાળો બનાવીશ કે આ કેટલા વર્ષનો સમયગાળો છે. તો હું 9 ને ગણીશ ને તો 20 ને નહીં ગણું, 1 ને ગણીશ ને 1 ને નહીં ગણું, તો 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને મારે ગણવાનું નથી, એટલે 3, 3, 6, 9, 10 ને 11 વર્ષ. તો આ કેટલા વર્ષ થયા? 11. તો ફોર 11 years આ સમયગાળામાં ફેરવાઈ ગયું. એવી રીતે હું અત્યારે મે હાલે છે, તો જાન્યુઆરી છે, તો આ જાન્યુઆરી, અને આ હાલે છે મે. 1 ને ગણો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આને નથી ગણવાનું એટલે 4 મહિના થયા. તો 4 months. તો હું લખીશ 4 months. એ રીતે હું ફ્રાઈડે, આજે મંડે છે માની લ્યો, તો 3 દિવસ થયા, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, મંડેને ગણવાનું નથી, તો 4 3 days. સિન્સ 9 AM, 9 વાગ્યાથી, અત્યારે માની લો બપોરના 12 વાગ્યા છે અને સવારના 9 વાગ્યાથી, તો 9 થી 12 માં કલાક કેટલી થઈ? 9 ને ગણો તો 9, 10, 11, 12 ને ગણવાનું નથી, તો 3 કલાક થઈ. તો અહીંયા લઈશું 4 3 hours. 12 વાગ્યા છે. તો હવે માની લો કે
અત્યારે 10 વાગ્યા છે, તો હું અહીં 4 માં ફેરવીશ આને, તો આમાં તો 9 ને 34 છે, 9 ને 34 છે, તો 4, હવે 10 વાગ્યે 9 ને 34 અને 10 પૂરા, તો કેટલા મિનિટ પહેલાની વાત થઈ? આ 9 ને 34 છે, બરાબર જોજો. 9 ને 34 હોય તો 26 મિનિટ પછી 10 વાગે ને, તો 4:26 મિનિટ. આ સિન્સ થયું અને આ 4 થયું. સિન્સમાં ચોક્કસ સમય એટલે કે ચોક્કસ વર્ષ, મહિનો, દિવસ, તારીખ હોય કે વાર હોય, ચોક્કસ કલાક કે ચોક્કસ મિનિટનો ઉલ્લેખ હોય, ત્યારે એનો સમયગાળો તમે લખો એટલે એની આગળ 4 આવે. હવે સિન્સવાળા વાક્યનો WH માં પણ પૂછે, તો સિન્સવાળા વાક્યનો જ્યારે પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો સિન્સ વેનથી બને, અને ફોરવાળા વાક્યનું જ્યારે પ્રશ્નાર્થ બનાવવાનું હોય ત્યારે હાઉ લોંગથી બને. 4 ઉદાહરણ લઈ એટલે કે એક સિન્સનું, એક ફોરનું, એક સિન્સ વેનનું અને એક હાઉ લોંગનું આપણે આ લેક્ચર પૂરો કરશું. જરાક ધ્યાન આપજો. અહીં આપણે એક નામ લઈએ કે મયુર હેઝ કમ. કમ છે એ V3 છે, કમ, કેમ, કમ, તો આ V3 નું રૂપ છે. તો મયુર હેઝ કમ હિયર સિન્સ 9 AM. હવે આની નીચે અંડરલાઈન હોય અને તમને એમ કહે કે WH પ્રશ્ન બનાવો, તો તમે સિન્સ વેન થી જ ક્વેશ્ચન બનાવશો, એટલા માટે કે અહીંયા સિન્સ આપ્યું છે. તો આપણે સિન્સ વેન થી ક્વેશ્ચન બનાવવું હોય તો WH શબ્દ પહેલા આવશે. તો સિન્સ વેન, સિન્સ વેન. હવે આનું પ્રશ્નાર્થ બનાવી નાખો એટલે હેઝ આગળ વહી જશે. હેઝ મયુર કમ હિયર. આ જવાબ છે, એ પ્રશ્નમાં આવશે નહીં. એવી રીતે મયુર હેઝ કમ હિયર. હવે આપણે સિન્સ વાળું નથી લેવું, 4 વાળું લેવું છે. for 3 hours. 3 hours. હવે for 3 hours આપ્યું હોય તો 4 વાળા વાક્યનું WH બનાવવાનું હોય તો હાઉ લોંગ થી જ બને. કોનાથી બને? 4 નું WH હાઉ લોંગ થી જ બને. તો હાઉ લોંગ હેઝ મયુર, how long has Mayur come here? આ જવાબ છે એ નીકળી જશે. 4 હતું એટલે આપણે હાઉ લોંગ થી બનાવ્યું. આ બધાના ફંક્શન તમને ખબર હોવી જોઈએ. આ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. તમને આ પૂછાય, અહીં સિન્સ આવ્યું ને, આ પણ સિન્સ વેન થી છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. આ ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય અને આ પણ ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. કારણ કે આમાં પણ હાઉ લોંગ અને આમાં સિન્સ વેન થી પ્રશ્ન બન્યો છે. તો મિત્રો હવે પૂર્ણવર્તમાન કાળ આપણે સમાપ્ત કર્યો, પણ તમારે ખાસ સમજવાનું શું, તમારે પોઈન્ટ ઓફ ટાઈમમાં ક્યાં આવે છે એ યાદ રાખો. તો સિન્સ અને સિન્સ વેન. અને ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમમાં ક્યાં ફંક્શનમાં, એના ફંક્શનમાં ક્યાં આવે છે? 4 અને હાઉ લોંગ. એના વાક્યો અહીં મેં બનાવ્યા છે. આ રીતે તમને પૂછાય. ઘણી વખત કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય. કૌંસમાં આપ્યું હોય તો વાક્ય બનાવવાનું હોય તો આ કાળમાં બનાવવું પડે. આ 4 શબ્દો એટલે કે સિન્સ, સિન્સ વેન, હાઉ લોંગ અને 4, આ 4 ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે, ત્યારે પણ આપણે એને ભણશું. અને એ 2 કાળના વાક્યો તમને પોઈન્ટ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમમાં પૂછાય. ઓકે મિત્રો, તો તમે પૂર્ણ વર્તમાન કાળ આપણે પૂરો જાહેર કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળમાં જે પણ ઇન્ટરેસ્ટિંગ કાળ છે એ આપણે ભણશું.